નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ભારત અને થાઇલેન્ડ વચ્ચે સેકન્ડ કિંગ ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ થાઇલેન્ડમાં રમાશે. ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાતમાંથી ગાંધીનગર કોલવડાના જયવીરસિંહ સંજયસિંહ વાઘેલા તથા સરગાસનથી અરમાનસિંહ ખેંગારસિંહ ચાવડા બંનેનું ભારત દેશ તરફથી રમવા માટે સિલેક્શન થયેલ છે. આ સિલેક્શનનો કેમ્પ એપ્રિલ 2026માં આગ્રા ઉત્તર પ્રદેશમાં યોજાયો હતો, જ્યાં દરેક રાજ્યમાંથી ઘણા બધા ખેલાડીઓએ સિલેક્શન માટે ભાગ લીધો હતો. ગ્લોબલ લેન્ડસ્કેપમાં ગાંધી વિચારની સુસંગતતા વિષય પર સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે આયોજિત 3 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન સત્ર ગુરુવારે થયું. ઇન્ડિયન સોસાયટી ઓફ ગાંધીયન સ્ટડીઝ (ISGS) અને યુનિવર્સિટીના સેન્ટર ફોર ગાંધીયન થોટ એન્ડ પીસ સ્ટડીઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કોન્ફરન્સમાં દેશભરના શિક્ષણવિદો, સંશોધકો અને ગાંધીવાદી વિચારકોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સના મુખ્ય મહેમાન ઇક્ઝોરિયલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ભગવતી મહેશ બલદ્વાએ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના કુલપતિ પ્રભારી પ્રોફેસર અતનુ ભટ્ટાચાર્યએ અવલોકન ઉદ્બોધન કર્યું. પરિષદના મુખ્ય વક્તા પ્રોફેસર સતીશ રાયે સત્ય, અહિંસા અને પ્રેમ અંગે ગાંધીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. બધા મહેમાનોનું સ્વાગત કરતા કોન્ફરન્સ ડિરેક્ટર પ્રોફેસર જનકસિંહ મીનાએ ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે ઇન્ડિયન સોસાયટી ઓફ ગાંધીયન સ્ટડીઝ (ISGS) ના પ્રમુખ પ્રોફેસર સુધીર જૈનાએ સોસાયટીની પ્રવૃત્તિઓ અને ઉદ્દેશ્યોની ઝાંખી આપી. કાર્યક્રમના સમાપન પર સોસાયટીના જનરલ સેક્રેટરી પ્રોફેસર સીતારામ ચૌધરીએ તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર માન્યો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.